માતા પિતાને, પેલું વંદન માતા પિતાને, બીજું વંદન ગુરુજી તમને, બીજું વંદન ગુરુજી તમને. વંદન કરીએ શ્રી પ્રભુ તમને, વંદન કરીએ શ્રી પ્રભુ તમને. ત્રીજું વંદન ઉમાપતિને, ત્રીજું વંદન ઉમાપતિને, ચોથું વંદન અધિક્ષતિને, ચોથું વંદન અધિક્ષતિને. વંદન કરીએ શ્રી પ્રભુ તમને, વંદન કરીએ શ્રી પ્રભુ તમને. પાંચમું વંદન પુરુષોત્તમને, પાંચમું વંદન પુરુષોત્તમને. આશીષ આપો સો સુખય મને, આશીષ આપો સો સુખય મને. વંદન કરીએ શ્રી પ્રભુ તમને, વંદન કરીએ શ્રી પ્રભુ તમને. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ, ત્વમેવ સર્વં મમ દેવ દેવ. નિજાશ્રિતાનાં સકલાદ્યન્तं સધર્મ ભક્તિરવનં વિદાતા, દાતા સુખાનાં મનસેસિતાનાં તનોતુ કૃષ્ણોખિલ મંગલં. સજન સ્વામી મહારાજની જય. હવે અમે શ્લોકો બોલશી. સરસ્વતી સ્વર દીજીએ, ગણપતિ દીજીએ જ્ઞાન, बजरंगी बल दीजिए, सदगुरु दीजिए शान. गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः, गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुदेव नमः. ओम नमो हनुमते भजनाय, सुखं करूपा स्वाहा. वामे यक्षसिता राधा, शिष्ययक्षसि वक्षसि. वृन्दावनं विहारन्तं श्रीकृष्ण हृदि चिन्तये. सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे, त्रागताय विनाशाय श्रीकृष्णाय नमः. कराग्रे वसते लक्ष्मी, करमूले सरस्वती, करमध्ये तु गोविन्द, प्रभाते करदर्शन. रवि પછી તો સોમ છે, ત્રીજો મંગળવાર, ચોથો બુધ ગુરુ પાંચમો, છઠ્ઠો શુક્રવાર, શનિવાર કે સાતમો, છેલ્લો વાર જ્ઞાન. એમ એક અઠવાડિયો 7 વારનો થાય. કર્તક માક્ષર પોષ મહા, સાગર ચૈત્ર
સ્વામી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ. આ પૃથ્વી ભગવાનના અનેક ચરિત્રોથી પાવન થયેલી છે. કેટલીય વાર ભગવાન આ પૃથ્વી ઉપર અવતાર લઈ ચૂક્યા છે. ક્યારેક આ પૃથ્વી ઉપર ભગવાન કાર્ય કરવાને માટે રામ અવતાર ધારણ કરે છે અને ક્યારેક ભગવાન આ પૃથ્વી ઉપર અસુરોનું સામ્રાજ્ય વધી ગયું હોય અને તેમનો નાશ કરવાને માટે કૃષ્ણ રૂપે અવતાર ધારણ કરે છે. જે સમયે જે કાર્ય કરવું હોય તે સમયે વરાહ, વામન, કપિલ ઇત્યાદિ અનેક અવતારો ધારણ કરી અને આ ધરાને ભગવાન શ્રી નારાયણે પવિત્ર કરેલી છે. એવી આ પવિત્ર ભૂમિ ઉપર અનેક જીવાત્માઓને ભગવાનનો યોગ થયો છે અને તેને કારણે જ આ પૃથ્વી ઉપર કેટલાય સંત પુરુષો પણ અવતાર ધારણ કરેલ છે. શરૂઆતમાં જોવા જોઈએ તો આ પૃથ્વી ઉપર આપણા સંપ્રદાયમાં જ સ્વામિનારાયણ ભગવાનની સાથે બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, મજુકેશાનંદ સ્વામી આદિ અનેક નંદ સંતો, ત્યાર પછી નિહોળમાં જોવા જઈએ તો આપણા મંદિરના મહંત સ્વામી હરિસ્વરૂપ સ્વામી, ધર્મજીવન સ્વામી, ઘનશ્યામ જીવન સ્વામી ઇત્યાદિ અનેક સંતોના પાવન પગલાઓથી આ પૃથ્વી પવિત્ર થઈ છે. એવી આ પવિત્ર ધરા ઉપર અનેક જીવાત્માઓ ભગવાનનું ભજન કરે છે. આવું જ ભગવાનના ભક્તિ પરાયણ જીવન ગાળતું એક દંપતી આ પૃથ્વી ઉપર રહેતું હતું અને તેના ઘરે એક જીવાત્માનું અવતરણ થયું છે. એ જીવાત્મા જેમ જેમ મોટો થાય માતા પિતાના સંસ્કારો એમાં આવ્યા છે. સંસ્કારોને કારણે બાલ્ય અવસ્થાથી જ અંતરમાં ભગવાનને પ્રાપ્ત કરવાની એમને ઈચ્છા હતી. તો ભગવાનને પ્રાપ્ત કરવાની ઈચ્છા હતી, ભગવાનના શરણે એ જીવને જાવું છે. તો સૌ પ્રથમ એ જીવ ભગવાનને પ્રાર્થના કરે છે કે હે શ્રીજી તમારું શરણું માગું, તમારું શરણું માગું. તો કેવા છે એ શબ્દો, કેવો છે એ કીર્તનની અંદર ભાવ, તો આપણે એ સાંભળીએ એ બાળકો દ્વારા જ કીર્તનના શબ્દોને.
આવી રીતે આ બાળકે ભગવાનની પ્રાર્થના કરી છે. દિવસો ઉપર દિવસો ગયા છે, મહિનાઓ ગયા છે, વર્ષો ગયા છે. 2-3 વર્ષ પછી શ્રીજી મહારાજે એ બાળકને દર્શન આપ્યું છે. દિવ્ય મૂર્તિ એ મહારાજની છે.
કેવી એ મૂર્તિ હતી, કેવા એ મહારાજના શણગાર હતા. તો એ મહારાજની મૂર્તિનું વર્ણન એ બાળકે પોતાના અંતરમાં મહારાજની મૂર્તિને ધારી અને આ કીર્તન ગાઈ અને તે દ્વારા મૂર્તિનું વર્ણન કર્યું છે. તો કયું છે કીર્તન? સાંભળીએ બાળકોના મુખેથી. મહારાજની જય, ઘનશ્યામ મહારાજની જય. તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે ઘનશ્યામરી. તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે ઘનશ્યામરી. પૂરી ચાલો જગતથી નાઈ રે ઘનશ્યામરી. રૂડી ચાલ જગતથી તારી રે ઘનશ્યામરી. ઊંડી દાઢી છે ગોર ગંભીર રે ઘનશ્યામરી. ઊંડી લાવી છે ગોલ ગંભીર રે ઘનશ્યામરી. પૂરા લાગો તો શ્યામ છોડીયો રે ઘનશ્યામરી. રૂડા લાગો છો શ્યામ શરીર રે ઘનશ્યામરી. તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે ઘનશ્યામરી. તારી છાતી ઉપરથી શ્યામ રે ઘનશ્યામરી. તારી છાતી ઉપરથી શ્યામ રે ઘનશ્યામરી. છે જો લક્ષ્મી કે રૂપ રે
તારી મૂર્તિ લાગે છે મુને પ્યારી રે ઘનશ્યામ રૂડી ચાલો જગતની ન્યારી રે ઘનશ્યામ રૂડી ચાલ જગતની ન્યારી રે ઘનશ્યામ તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે ઘનશ્યામ તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે ઘનશ્યામ બહુ સરસ બાળકોએ બહુ સારી રીતે કીર્તન ગાયન છે. સર્વે હરિભક્તોએ ફેરી આ બધા બાળકોને તાળીથી વધાવો ભાઈ. આપણે જ્યારે નાના હતા ત્યારે આ સ્ટેજ ઉપર આવું એટલે આપણા પસીનો નીકળી જતો. આ બાળકોએ કેટલી હિંમત કરી છે. બાળકો આગળ જ ભૈયા તમારા માટે કોણ તમારા બાળકોને જરાક આવી હિંમત આવે આવું ભક્તો કંઈક કરજો. આ જોઈને કે અમારા બાળક આગળ વધે તમને ઈચ્છા ના થાય એવું કંઈક કરજો. આવી રીતે જ્યારે અધિક અમૂલ્ય મહારાજની આ મૂર્તિને જોઈ છે, અંતરની અંદર આનંદની અનુભૂતિ થઈ છે. આમ સમય પસાર કરતા 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 દિવસો પસાર થયા, વર્ષો પસાર થયા અને ભગવાનની ઈચ્છાથી તેમને એક સારી છોકરીનો યોગ થયો. તેમના લગ્ન થયા છે. પ્રભુની એના ઉપર વિશેષ કૃપા થઈ અને આ ઓસ્ટ્રેલિયા જેવા દેશની અંદર એ આવ્યો છે. દેશની અંદર આવ્યો એમાં બન્યું એવું કે કોઈ ભગવાનના ભક્ત સિવાય બીજા કોઈ કુસંગીનો યોગ થઈ ગયો. એને કોઈ કુસંગીનો યોગ થયો, કોઈ બાઈનો યોગ થયો અને તેના ફેલમાં અને ફતુરમાં એ રંગાઈ ગયો છે. તેના ફેલમાં રંગાઈ ગયો. સમય પસાર થયો, દિવસો પસાર થયા. એના જે ભગવદ ભક્તિના ધર્મના જે સંસ્કારો હતા, સંસ્કારો નાશ પામ્યા છે અને ધીરે 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 સાવ પછી લફંગો થઈ ગયો છે. બિયર બાગમાં જાય, એન્જોય કરે, સમય પસાર થાય. એક દિવસની વાત છે જ્યારે એ પોતાની ગર્લફ્રેન્ડને લઈ અને મેગા મોલની અંદર ગયો છે. અનેક પ્રકારની આઈટમો જોઈ છે અને એની ગર્લફ્રેન્ડ કહ્યું છે કે વાવ, આ નેકલેસ છે, બહુ સરસ છે, આ મારે નેકલેસ જોઈએ, બહુ જ મોંઘો, સાચા હીરા જડેલા. આ યુવાનની પાસે ખીચામાં પોકેટમાં પૈસા નહીં એટલે યુવાને કહ્યું સોરી. એટલે એની ગર્લફ્રેન્ડ કે સોરી વાળા, તારા માટે મારું આખું જીવન કુરબાન કરી દીધું અને જ્યારે મને કાંઈ જરૂર છે ત્યારે સોરી. અને આ છોકરીને ક્રોધ આવ્યો છે અને સાથે રિવોલ્વર તો રાખતી જ, એટલે રિવોલ્વર સામે કરી અને ભડાકો કરવાની તૈયારી કરે છે અને આડો થઈ ગયો અને રિવોલ્વર ત્યાં બાજુમાંથી જ નીકળી ગઈ. બાજુમાંથી નીકળી ગઈ. આવો પ્રસંગ એના જીવનમાં બન્યો છે. અંતઃકરણમાં પરિવર્તન થયું છે અને તેને પાછા પોતાના બાલ્ય જીવનની સ્મૃતિ થઈ છે અને એને પોતાને વિચાર થયો કે ક્યાં હું હતો અને ક્યાં હું આવી ગયો. શું મારા સંસ્કારો હતા, મારા મા બાપે મારામાં કેવા સંસ્કારો નાખ્યા હતા, એ બધી સ્મૃતિ થઈ છે. ધીરે 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 પોતાના જીવન તરફ પાછો વળ્યો અને પછી ભગવાન પાસે પાછો જવાનો વિચાર કર્યો છે અને આ ઓસ્ટ્રેલિયા જેવા દેશને છોડી અને પાછો ઇન્ડિયામાં આવ્યો છે અને આ ભુજધામ જેવું દિવ્ય મંદિર એમાં આવ્યો છે અને ત્યાં આવે છે, પરંતુ ભગવાનની પાસે હવે જઈ નથી શકતા. અંતરમાં વિચાર કરે
કે બહુ જ આ ભગવાનની નગરી છે, દિવ્ય છે, બહુ જ દૂર નગરી છે અને કામ ક્રોધ લોભ જેવા કેટલાય એમાં ચોર રહે છે, તો આ નગરીમાં મેં કેમ જાઉં? कैसे जाऊं रे कन्हैया तेरी दूर नगरी, तेरी दूर नगरी। તો એ સાંભળીએ કીર્તન આ યુવાન ભક્તોના મુખથી। प्रीत वहां पर्दा नहीं, पर्दा वहां नहीं। प्रीत प्रीत करके पर्दा रखे वो दुश्मन की रे। ચાલ સખી રમવા જઈએ ઓલા શામળિયાની પાસ, આજ વૃંદાવન में अलबेलड़ो खेले मनोहर रास। हाँ दूर नगरी बड़ी दूर नगरी, हाँ दूर नगरी बड़ी दूर नगरी, हाँ दूर नगरी बड़ी दूर नगरी, हाँ दूर नगरी बड़ी दूर नगरी। कैसे आऊं मैं कन्हैया, कैसे आऊं मैं कन्हैया तेरी गोकुल नगरी बड़ी दूर नगरी, हाँ दूर नगरी बड़ी दूर नगरी, हाँ दूर नगरी बड़ी दूर नगरी। ओ जमुना जल जाओ गाना पायल मोरी बाजे, पायल मोरी बाजे, पायल मोरी बाजे, पायल मोरी बाजे, पायल मोरी ओ बाजे। जमुना जल जाओ गाना पायल मोरी बाजे, झपटा चलो तो हाँ झपटा चलो तो मोरी झमके घुघरी बड़ी दूर नगरी, हाँ दूर नगरी बड़ी दूर नगरी, हाँ दूर नगरी बड़ी दूर नगरी। रात में आओ तो काना डर मोह लागे, डर मोह लागे, शरम मोह लागे, आदर मोह लागे, शरम मोह लागे। हो रात में आओ तो काना, रात में आओ तो काना डर मोह लागे, दिन में आओ तो हाँ दिन में आओ तो देखे सारी नगरी बड़ी दूर नगरी, हाँ दूर नगरी बड़ी दूर नगरी, हाँ दूर नगरी बड़ी दूर नगरी। तेरी नगरी में काना चोर बात है,
बहता है लुटेरे बहता है चार बहुत लुटेरे बहुत तेरी नगरी में काना तेरी नगरी में काना चोर बहता है लूट ले वेदी हाँ लूट ले वेदी मोरी न सचुनरी बड़ी दूर नगरी हाँ दूर नगरी बड़े दूर नगरी हाँ दूर नगरी बड़े दूर नगरी हो मीरा बाई गावे प्यारा गिरिधर ना गुण गिरिधर ना गुण मोहन ना गुण गिरधर ना गुण मोहन ना हो मीरा बाई गावे प्यारा हो गावे मीरा बाई गावे प्यारा गिरिधर ना गुण तुम्हारे तरस हाँ तुम्हारे तरस बिना हो गई बावरी बड़ी दूर नगरी हाँ दूर नगरी बड़ी दूर नगरी हाँ दूर नगरी बड़ी दूर नगरी સહજાનંદ સ્વામી મહારાજ અંતરની અંદર સુખ દુઃખ છે અને દુઃખમાં ને દુઃખમાં એ પછી મંદિરમાં આવે છે. કોઈક તમારા જેવા યુવાન ભગવાનના ભક્ત એનો પાછો યોગ થયો છે અને હિંમતની વાતો કરી છે. હિંમતની ખુમારીની વાતો સાંભળી ધીરે 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 અંતરમાં બહુ જ ખુમારી આવી અને તે ભગવાન સુધી પહોંચવાનો વિચાર કર્યો છે. અને દિવ્ય એ વિશાળ ભુજ જેવો સભા મંડપ તે સમય તેમાં નાના નાના બાળકો સંગીતના સથવારે ભગવાનના કીર્તનોનું જ્યાં ભજન કરતા હતા. તબલા વાગે, હાર્મોનિયમ વાગે, ઓર્ગન વાગે ઇત્યાદિ વાજિંત્રો તેમના નાદ થતા હતા. અને એક નાનો બાળક હે પોતાની કાલી ઘેલી વાણીઓથી કીર્તન બોલે અને કીર્તન પૂરું થયું અને તેની જ સાથે એક બાળક પોતાની નાની નાની ટચુકડી આંગળીઓથી તબલા ઉપર તબલાના સૂરો કાઢતો હતો અને એ તબલાનો સોલો કરતો હતો. તો કેવો છે તબલાનો સોલો, કેવા છે એવાના અવાજો, એમના અવાજોને આપણે સાંભળીએ આ એક તબલાના સોલાના માધ્યમથી. અરે તે પહેલા એક નાની ભેટ આ નાના નાના બાળકોને સાંભળીને કેનું હૃદય ન પીગલે એવા દાતાશ્રીઓ ગામ સુરજપરના દેવસિંહ વેલજી હાલાઈ તરફથી આ બાળકોને તથા સંગીત સભ્યોને $201 ભેટ અર્પણ કરવામાં આવી છે. જ્ઞાતિમાં આપણે લેવા પટેલ કહીએ તો આપણે લેવા પટેલ છીએ. તમે આમ દેશો તો અમે લેતા આવશી, કોઈ ના નહીં કે. એટલે આજે ખીચામાં વીછી બેઠો હોય તો એને કહેજો ભેલ ભેલ ખાઈ આવે તો તમને જે ખીચા ગરમ ઠંડા કરવા હોય તો કરી શકો છો, વાંધો નથી. હવે સરસ મજાનો સોલો નાનો બાળક આપણી સમક્ષ આ સાંભળીને કદાચ તમને એમ થાય કે ભેટ આપ્યો તો વી આર ઓલવેઝ રેડી, રકમ લખી નાખશી પછી સમજી લેશી. આપણે સહજાનંદ સ્વામી મહારાજ
જોરથી વગાડો તાળી. શું કરો છો તમે? આ બાળકના મુખથી આવો અદ્ભુત તબલાના શબ્દો સાંભળીને અંતરમાં એમ થયું કે આહા, શાંતિ તો આ જગ્યાએ જ રહેલી છે. હું તો શાંતિને માટે ક્યાં ને ક્યાં ગોથા મારતો હતો. ગર્લફ્રેન્ડની અંદર ગોથા મારતો હતો, બિયરની અંદર ગોથા મારતો હતો, તમાકાની અંદર ગોખા મારતો હતો, પિસ્ટોલની અંદર ગોથા મારતો હતો, પરંતુ મને ક્યાંય શાંતિ નથી મળી. સાચી શાંતિ તો મંદિરમાં રહેલી છે. અંતરમાં હિંમત આવી છે. આવા કોઈક સંતોના ચરણમાં ગયો છે. એ યુવાન સંતોના ચરણમાં જઈ અને નિખાલસ થઈ ગયો છે. જીવનમાં જે પાપ થયા હતા એ તમામ પાપને ખુલ્લા કરી દીધા છે. સંતો એને ખૂબ જ બળની હિંમતની વાત કરી છે. ત્યાર પછી અંતરમાં આનંદ થયો. કેટલાય હરિભક્તોનો યોગ થયો છે અને એક સમયે સંઘ લઈ અને યાત્રા કરવાને માટે નીકળ્યો છે. યાત્રા કરવા નીકળ્યો. દ્વારિકા, ગોકુળ ઇત્યાદિ અનેક તીર્થ સ્થાનોમાં યાત્રા કરીને આવ્યો છે અને સાથે રહેલા બીજા પણ કેટલા હરિભક્તો યાત્રામાં નહોતા ગયા. એમણે પૂછ્યું કે કેવા સ્થાનકો હતા. એ યાત્રાના સ્થાનકોની અંદર જ્યારે ભગવાનની આરતી થાય ત્યારે કેવા શબ્દો રહેલાતા હતા, કેવો એ ભગવાનનો બંગલો હતો. તો એ શબ્દો હવે સાંભળીએ. આજ બંગલે મેં ઘૂંઘર બાજે, આજે બંગલે મેં ઘૂંઘર બાજે. છુમ 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 યાજ બંગલે में घूंघर बाजे, आज बंगले में घूंघर बाजे, बंगले में घूंघर बाजे, हो बंगले में घूंघर बाजे, आज बंगले में घूंघर बाजे, आज बंगले में घूंघर बाजे. वृंदावन की कुंज में बंगला, वृंदावन की कुंज में बंगला, जहाँ राधे श्याम बिराजे, हो जहाँ राधे श्याम बिराजे, आज बंगले में घूंघर बाजे, आज बंगले में घूंघर बाजे, आज बंगले में घूंघर बाजे, आज बंगले में घूंघर बाजे. बाजत मृदंग गत गावत गोपी जना, बाजत मृदंग गत गावत गोपी जना, थई थई होत समाजे, हो थई थई होत समाजे,
में घूंघर बाजे। नाचत सुंदर श्याम राधिका नाचत सुंदर श्याम राधिका, नाचत सुंदर श्याम राधिका, नाचत सुंदर श्याम राधिका। थई ताता थई ताता थई ताता थई ताता थई ताता थई ताता ताता थई ताता। ओ नाचत सुंदर श्याम राधिका, निरखी रति पतिला जे हो निरखी पतिलाजे। आज बंगले में घूंघर बाजे, आज बंगले में घूंघर बाजे। आज बंगले में घूंघर बाजे, आज बंगले में घूंघर बाजे। प्रेमानंद घन श्याम सुंदर छवि, प्रेमानंद घन श्याम सुंदर छवि, प्रेमानंद घन श्याम सुंदर छवि। अविलौकिक दुख भाजे हो अविलौकिक दुख भाजे। आज बंगले में घूंघर बाजे, आज बंगले में घूंघर बाजे। आज बंगले में घूंघर बाजे। आज बंगले में घूंघर बाजे। धुंदा न दे रे ना दे रे ना दे रे ना, धुंदा न दे रे ना दे रा न दे रे ना, धुंदा न दे रे ना 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 ना। दादरी दाना 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 ना, दादरी दाना दुनु दाना 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 ना, धुंदा न दे रे ना 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 ना, धुंदा न दे रे 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 ना, दादरी दाना दे रे ना, धुंदा न दे रे ना, दादरी दाना दे रे ना ना ना, दे रे 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 ना, दाना, धुंदा न दे रे ना, दादरी दाना दे रे ना, धुंदा न दे रे ना, दाना ना ना ना, दाना ना 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 ना, दादरी दाना 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 दे रे ना, दे रे ना, दाना ना 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 ना, दादरी दाना दे रे ना ना दे रे ना, दे रे ना 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 ना। नादे निंदा नादे निंदा नादे टीम टीम तना नादे निंदा नादे टीम टीम तना नादे निदम ने ने टीम तना ने ना, नादे निदम ने ने टीम तना ने ना, टीम तना ने ना, टीम तना ने ना, टीम तना ने ना, टीम तना ने ना। नादे निंदा नादे निंदा नादे निंदा नादे टीम टीम तना नादे निंदा नादे टीम टीम तना नादे निदम ने ने टीम तना ने ना, नादे निदम ने ने टीम तना ने ना, टीम तना ने ना, टीम तना ने ना, टीम तना ने ना। थम 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 आज बंगले में घूंघर बाजे, आज बंगले में घूंघर बाजे।
આવી રીતે એ યાત્રાના તીર્થોનું વર્ણન કર્યું છે. હે ભગવાનનો બંગલો ઘુંઘરું વાગે, આરતીઓ થાય, એટલી ખુમારી ચડી ભક્તિની. સમય જાય છે, સમય જાય છે, અને જબરજસ્ત ખુમારી ચડી અને પછી એ ગાય નાચે, કોઈની શરમ નહીં. કોઈ કહે અરે ભાઈ કોઈ સંસારીઓનું, અને કોઈકની તો લાજ શરમ રાખ, કોઈની લાજ શરમ નહીં. અને ગાય છે તો કેવી એની ખુમારી હતી અને કેવા એના શબ્દો હતા. તો હવે જાણીએ એ આગળના કીર્તનના શબ્દોથી. હે કાનુડા કેડે ફરવું, રે કોઈથી ન ડરવું. કાનુડા કેડે ફરવું, રે કોઈથી ન ડરવું. કાનુડા કેડે ફરવું, રે કોઈથી ન ડરવું. કાનુડા કેડે ફરવું. તુરી જન લોક દુર્ભાષણ બોલે, દુર્જન લોક દુર્ભાષણ બોલે. તુરી જન લોક, તુરી જન લોક દુર્ભાષણ બોલે. દુર્જન લોક દુર્ભાષણ બોલે. હૈરે નવ તરવું, રે કોઈથી ન ડરવું. કાનુડા કેડે ફરવું, ઘનશ્યામની કેડે ફરવું. મારા વાલાની કેડે ફરવું, રે કોઈથી ન ડરવું. સગા કુટુંબી સર્વે સંગાતે, સગા કુટુંબી સર્વે સંગાતે. સગા કુટુંબી સર્વે સંગાતે. સગા કુટુંબી સર્વે સંગાતે. તલડું પર હરવું, રે કોઈથી ન ડરવું. કાનુડા કેડ ફરવું, ઘનશ્યામની કેડ ફરવું. મારા વાલાની કેડ ફરવું, રે કોઈથી ન ડરવું. સંસારીથી સગપણ તોડીને, સંસારીથી સગપણ તોડીને. સંસારીથી સગપણ તોડીને. સંસારીથી સગપણ તોડીને. જ્ઞાન કુંવરથી કરવું, રે કોઈથી ન ડરવું. કાનુડા કેડ ફરવું, ઘનશ્યામની કેડ ફરવું. મારા વાલાની કેડ ફરવું, રે કોઈથી ન ડરવું. કહે મન કર્મ વચન, બ્રહ્માનંદ
કહે મન કર્મ વચને બ્રહ્માનંદ કહે બ્રહ્માનંદ કહે મન કર્મ વચને બ્રહ્માનંદ કહે મન કર્મ વચને જીવનને વરવું રે કોઈથી ન ડરવું કાનુડા કેળ પરવું મારા વાલાની કેળ પરવું ઘનશ્યામની કેળ પરવું રે કોઈથી ન ડરવું કાનુડા કેળ ફરવું રે કોઈથી ન ડરવું કાનુડા કેળ ફરવું રે કોઈથી ન ડરવું કાનુડા સજાન સ્વામી મહારાજની જય. આવી રીતે એ બાળક અવસ્થા મોટી થઈ છે. ધીરે 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 એનો મૃત્યુ સમય આવ્યો છે અને એ જ્યારે એનો મૃત્યુ સમય આવ્યો અને એના જીવનની અંદર જે કર્મો કરેલા હતા એ કર્મો બધા તાદૃશ્ય થયા છે. જેમ ટેલિવિઝનની અંદર ટીવીની અંદર જેમ દ્રશ્યો દેખાય એમ સર્વે દ્રશ્યો દેખાવા લાગ્યા છે. એટલે પોતે પોતાની માં એવી કે માયા, અને આ શબ્દની અંદર માં એટલે કે માયા એને કહે છે કે હવે તું મુને વારિસમાં હું તો જાઈશ ગિરિધર જોવારે મા મુને વારિસમાં. તો એ સાંભળીએ શબ્દો. કીર્તન શરૂ કરીએ એનાથી પહેલા અમુક ભેટ આવી છે તે આપણી સમક્ષ વાંચી સંભળાવો. આવા નાના બાળકોને સાંભળી અને વરી હરિભક્તના હૃદયમાં એક એવી ઉમેરો ઉભર્યો છે. તો એવા નયન અને દર્શન કિશોર કેરાઈ ગામ કેરાના હરિભક્ત તરફથી $60 ભેટ અર્પણ કરવામાં આવે છે. આવડી સેવા, આવડું દાન દાતાશ્રીઓ અવડા એને એમ થાય કે નાનપણના હરિભક્તો અમે બધા ભેગા થઈને આટલું બધું કર્યું તો એક નાની બીજી ફૂલ નહીં તો ફૂલની પાંખડી જેવું દાન. ખરેખર આ તો આમ તો ગુલાબનો ગોટો જ કહેવાય. જે પ્રમાણે રકમ આવી એ ગુલાબનો ગોટો જ કહેવાય, પાંખડું ન કહેવાય. એમ એવા નાનપણના હરિભક્તો જેનો ગામમાં જન્મ થયો એ નિમિત્તે તેઓ આ સંગીત સંધ્યાની ધ્યાનમાં રાખી લક્ષ્ય રાખીને $301 ભેટ આપને અર્પણ કરી. હવે આ છેલ્લું કીર્તન. અને જો તમને ઈચ્છા હોય તો અમારો કઈ એવો નથી પ્રોગ્રામ છે જ. તમને ઈચ્છા હોય તો આપણે આ શ્રીરંગદાસ સ્વામીને અમુક ટૂચકા એવા છે, મજા આવશે. જો ઈ આમ કે ડાયરો કરશે આ ભાયડો, તો ટાઈમ હોય, સમય હોય, તમને અનુકૂળતા હોય તો તમારી રજા લેશી. અમારું કઈ એવું નથી, કાર્યક્રમ આપણે કરવાનું છે. જો હશે 5 મિનિટ 10 મિનિટ જે બે ટૂચકા સાંભળી જમી હસીને જે જમી તો મજા આવે, ભેલ ભેલ ઉતરે રખી. બરાબર ને? ટ્રાય કરશી. હવે છેલ્લું કીર્તન આપણી સમક્ષ રજૂ કરીએ છીએ. એ બદલ પછી શ્રીરંગ સ્વામી જો ટાઈમ હશે, તમારી કેવી ઈચ્છા, કેટલા બેસા, કેટલા જાય છે એની પછી વિલ ડિસ્કસ અબાઉટ ધેટ લેટર. ભાઈ કે એન્જોય. जब तुम आयो इस जग में जग हसे तुम रो, अब ऐसी करनी कर चलो कि तुम हसो जगरो. ગંગામાં નાયા પછી ઓલા પાપી પાવન થાય છે. એ ગંગામાં નાયા પછી ઓલા પાપી પાવન થાય છે. આવા સત્સંગમાં આવ્યા પછી ઓલા દારૂડિયા સુધરી જાય છે. વાહ વાહ વાહ, જો મેરે ભાઈ. બાપને કભી મચ્છર નહીં મારા,
और बेटा करता है जीने मरने की बात। बाप ने कभी मच्छर नहीं मारा और बेटा करता है जीने मरने की बात। बाप ने कभी मैं खाना नहीं देखा और बेटा करता है पीने पिलाने की बात। वाह वाह, एंजॉय एंजॉय। સગા મળે તને સ્વાર્થી અને પાપી જો મળે પડોશ। અરે પત્ની મળે તને લાલચું આ ત્રણે કર્મ ના ભૂ। क्या बात है। હું તો જાય સગીરધર જોવા કે મામુને વારિસમાં કે મામુને વારિસમાં મારા યુરમાં એ મારા યુરમાં મારા યુરમાં છબીલાજીને પ્રોવા કે મેણલે મારિસમાં। હું તો જાય સગીરધર જોવા રે મામુને વારિસમાં। હું તો જાય સગીરધર જોવા રે મામુને વારિસમાં કે મામુને વારિસમાં। अब बजाओ बजाओ तालियां बजाओ, ये जीवात्मा परमात्मा के धाम में जा रहे हैं। જાય સજોવા હું તો નંદજીનો લાલો નંદજીનો લાલો નંદજીનો લાલો। જાય સજોવા હું તો નંદજીનો લાલો નંદજીનો લાલો નંદજીનો લાલો। જાય સજોવા હું તો નંદજીનો લાલો જાય સજોવા હું તો નંદજીનો લાલો। પરમાતા નહીં લાગે વાલો કે મામુને વારિસમાં। હું તો જાય સગીરધર જોવા રે મામુને વારિસમાં। એ મારા યુરમાં એ મારા યુરમાં મારા યુરમાં છબીલાજીને પ્રોવા કે મેણલે મારિસમાં કે મેણલે મારિસમાં। છબીલો વાલો કુંજનો વિહારી કુંજનો વિહારી કુંજનો વિહારી ચલ છબીલો વાલો કુંજનો વિહારી કુંજનો વિહારી કુંજનો વિહારી। ચલ છબીલો વાલો કુંજનો વિહારી ચલ છબીલો વાલો કુંજનો વિહારી। જીવન દોરે છે મારે મામુને વારિસમાં। હું તો જાય સગીરધર જોવા રે મામુને વારિસમાં। મારા યુરમાં એ મારા યુરમાં મારા યુરમાં છબીલાજીને પ્રોવા કે મેણલે મારિસમાં કે મેણલે મારિસમાં। મારે તુને કહું છું રે વેલું કહું છું રે વેલું કહું છું રે વેલું વારિસ મારે તુને કહું છું રે વેલું કહું છું રે વેલું કહું છું રે વેલું વારિસ મારે તુને કહું છું રે વેલું વારિસ મારે તને કહું છું રે વેલું।
જાય સગીર ધર જો અરે બાબુને વારિસમાં એ બાબુને વારિસમાં પ્રેમાનંદના સ્વામીને સારું સ્વામીને સારું સ્વામીને સારું પ્રેમાનંદના સરે રે 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 ગ મ મ મ પદ ની સ સરે રે 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 ગ મ મ પદ ની સ પ્રેમાનંદના સ્વામીને સારું સ્વામીને સારું સ્વામીને સારું પ્રેમાનંદના સ્વામીને સારું પ્રેમાનંદના સ્વામીને સારું રે બાને કરો જીવન મારું કે મામુને વારિસમાં હું તો જાય સગીર ધર જો મામુને વારિસમાં મારા યોરમાં એ મારા યોરમાં કબીલા દિન તો ભીણલે મારિસમાં કે ભીણલે મારિસમાં હું તો જાય સગીર ધર જો મામુને વારિસમાં કે મામુને વારિસમાં કે મામુને વારિસમાં બોલો કૃષ્ણ કનૈયા લાલ કી કેમ હે પછી ભાઈ હે બધા શું કહે આંગળી ઊંચી કરો હે શ્રીરંગ સ્વામી નહીં જો 5 મિનિટ સ્વામી આવે રા હશે જો એક સમજાય દો હશે એનું ઘર વસે બીજાના સંબંધીઓ આડાવડા ખસે એટલે આપણે હસવાનું છે શ્રીરંગ સ્વામી 5 મિનિટ એ હસાવશે ને મલક ની વાતો કરશે 5 મિનિટ આવીને આપણે બધાને ફ્રેશ કરી દે આપણી નસી બધી છે આમ જરાક ચકડાઈ ગઈ છે ને ફ્રી થઈ જાય તો આપણે આવે છે શાસ્ત્રી સ્વામી શ્રીરંગ દાસજી આઈએ સૌ ભક્તોને સપ્રેમ જય સ્વામિનારાયણ. અમે સ્ટેજ ઉપર બેઠા, મને કઈ બોલતા ના આવડે એવું કઈ. બહુ સરસ કીર્તન બોલ્યા, હૃદયના ભાવો ખૂબ સારા હતા. જરા હસતા હસતા જીવન જીવો તો જીવન બદલાઈ જશે, કવિઓના શબ્દો છે. પણ કેટલાના મોટા એવો આવે ને, સામેથી આવો તો 7 ગામના આપણે તાવ આવી જાય, એવા મોટા ના રાખવા. સરસ, સારું, બહુ સારું, બહુ સારું ગયા. જો આ ટાઈમ પાસ નથી, નહીં તો ઘણા ટાઈમ પાસ કરે. એક જણો ટ્રેનમાં ગયો, બેઠો ડબ્બામાં, અમે 2 જણા, ઈ વાતું કરે, તમે ક્યાં ના? તો કે બોમ્બે ના. કે ક્યાં રહો છો? કે બોરીવલીમાં. કે કઈ બિલ્ડિંગમાં? તો કે આ બિલ્ડિંગમાં. તો હું એ બિલ્ડિંગમાં રહું છું. કે હું એ બોરીવલી નું છું. કે એમ કયા માળમાં? 13મા માળમાં. હું એ 13મા માળમાં રહું. કયા રૂમમાં? કે આ રૂમમાં. હું એ રૂમમાં રહું. કે ઓલો ઉભો થઈ ગયો, ભલા માળ, તમે 2 જણા એકબીજા રૂમમાં રોરા, એકબીજાને ઓળખતા નાખી. તું એક બાજુ રે, કે અમે 2 બાપ દીકરો ટાઈમ પાસ કરી રાખે. શું કે ટાઈમ પાસ કરી રહ્યા? એટલે આપણે ટાઈમ પાસ નથી કર્યું આવી રીતે, આપણે ભગવાનને ખુશ કર્યા છે, રાજી કરેલા છે. ઘણાના મગજ હોય, મગજ જ્યાં ત્યાં ન વાપરે. એના નાના નાના બાળકો બહુ હોશિયાર હોય. ટીચરે છોકરાઓને પૂછ્યું, બાળકો, મગજ વગરનો માણસ કેટલા વર્ષ જીવે? કે મગજ વગરનો માણસ કેટલા વર્ષ જીવે? એટલે છોકરો હતો ને, ઉભો થઈ ગયો. છોકરાનું હૃદય આમ નિખાલાસ હોય, અને એને ટીચરને કીધું કે સાહેબ, અમને ખબર નથી તમારે કેટલા વર્ષ થયા. કે શું કે કેટલા વર્ષ થયા? અમને ખબર નથી.
અને ઘેઢા હોય ઈ ગાડા વાળે. શું હોય? કહેવત ઘેઢા હોય ઈ ગાડા વાળે, અને બહુ ભણેલો હોય ને એનું મગજ જરાક ઓછું હોય. બહુ ભણેલો હોય એ કહેવત છે એવી. બાકી તો બધા ગ્રેજ્યુએટ હોય, બહુ સારું ભણવું, એજ્યુકેશન તો બહુ સારું. નવો નવો ભણીને તૈયાર થયો ને આવ્યો અને જવાનો હશે ઇંગ્લેન્ડ બાજુ, અમેરિકા બાજુ. બપોરનો સમય રસ્તામાં ચાલ્યો આવે છે, 60 ડો ખેતરમાં ખેતી શાંતિ હાંકે છે, બળદ હાંકે છે. પેલા યુવાનને થઈ ગયું હું જાઉં અને પેલા બાપાને પૂછું, કંઈક પૂછવું હોય તો પૂછી લે. ઓક્સફર્ડ યુનિવર્સિટીને ઇંગ્લિશ ડિક્શનરી છે, બધી કંઠે મેં કરી. એક શબ્દ પૂછે તો ધડાધડ 10 શબ્દના અર્થ કરી દઉં. કે બોલો આવ્યો યુવાન, બાપાને કીધું જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો કે જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કે બાપા જો હમણાં ગ્રેજ્યુએટ થઈને આવ્યો, આ સર્ટિફિકેટ તમને કંઈક પૂછવું ક્વેશ્ચન હોય તો પૂછી લો. કે અને પછી જાઉં બધા વડીલોને મળી અને પછી હું જાઉં કે અમેરિકા. કે કાંઈ પૂછવું હે? બાપા કે દીકરા મને કાંઈ નથી પૂછવું. કે શું? કે મને કાંઈ નથી પૂછવું. કે ના ના એવું થોડું હાલે કે નથી પૂછ્યું એટલે આમેથી નડ્યો. એવું થોડું હાલે, પૂછો કે મને. કે આવી રીતે ભણી ગણીને તૈયાર થઈને આવ્યો, કાંઈ ન પૂછ્યું ચાલે? કે બાપાનો મગજ ગયો. 2 વખત કીધું ના એટલે બાપાએ કીધું જૂનો જમાનો ખાધેલા દેશી ઘી ડાલટા કીધું હતું નહીં. એને કીધું દીકરા પૂછીશ તને આવડશે? કે તું શું ભણ્યો હોય? કે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ડિક્શનરી છે ઇંગ્લિશ આખી કંઠે કરી. એમ આવડશે? તો કે હા. તો કે હું પૂછીશ એનો અર્થ આવડશે? કહીશ એનો આન્સર આપીશ? કે હા. અને બાપો બોલે આવો હી એનો અર્થ કર. કે શું? કે એ દો એમ કે હી એનો અર્થ કર. કે ઓલો માથું કંજોરે કે ભલા મોણ કે આ તો ક્યાં ડિક્શનરીમાં આવતું નથી. તો ખોલ. કે તો સુધી મારા બળદને 2 ચક્કર લગાવી આવું. કે ડિક્શનરી ખોલી, પેલા બળદ ચક્કર લગાવી આવ્યા, સાથી હાંકી આવ્યા. દીકરા ખબર પડી ગઈ? કાંઈ ખબર ન પડી. કે તો હું કહું કે કયો બાબા? કે તે પછી બાપાએ કીધું હું નહીં કહું, મારો બળદ બોલશે. અને બળદ ઉપર થાપી મારી આમ અને કીધું હી. બળદ હાલતા થઈ ગયા. કે આનો અર્થ ઈ આગળ હાલો, તું મારા બળદ જેવો નથી. કે શું? કે તું મારા બળદ જેવો નથી. કે તો ફેરી સટરી લઈ આવો. કે જા પછી આવજે. ઓલો બિચારો ગયો ગામમાં, કોઈ વડીલોને મળ્યો નહીં અને બારોબાર જતો રહ્યો અમેરિકા. એટલે ઘણી વખત એવું થાય. આઈ એમ સમથિંગ. ઈગો રાખો, સ્વાભિમાન રાખવું, ઈગો ના રાખો. નમે તે સૌને ગમે. જીવનમાં કંઈક પાત્રતા આવી હોય, સદગુણો આવ્યા હોય, એ સદગુણોથી ભગવાનના ભક્તોને, સજ્જન વ્યક્તિઓને, માતા પિતાના આશીર્વાદ લેવા જોઈએ. નહીં તો પછી બહુ ગ્રેજ્યુએટ થઈ જાય તો તકલીફ થઈ જાય. હું તો વારે વાત કરું, નવા બેન લગન ત્યાં, બેન વકીલ ઘરે આવ્યા, પછી સાસુમાને થયું કે વહુ ઘરે આવ્યા છે તો જલેબી ફાફડા ખરાવું. સાસુમાં સસરા હતા ને, સસરા તો દેવ થઈ ગયા હતા, એટલે સાસુમાએ જલેબી બનાવી સરસ મજાની. એટલે પેલા વહુને એમ થયું કે સાસુમાએ જલેબી બનાવું, એક દિવસ હું સાસુમાને જલેબી ખરાવું. અને કદાચ ભગવાનને કરો દિવસ એવો આવ્યો અને દીકરો ને માં કઈ કામ પ્રસંગે બહાર નીકળી ગયા. બહાર નીકળી ગયા ને આ ઘર મેં એકલી, અને કીધું કે અમે સાંજે આવશું. કે અને પેલી બેને ઓલી બુક કાઢી જલેબી કેમ બને એ આવડે, પ્રેક્ટિકલ કે ના આવડે. થિયરી તમે ભણ્યા હો, પણ જ્યાં સુધી પ્રેક્ટિકલ ન થાય ને ત્યાં સુધી મેળ ન પડે. થિયરી કર્યું હોય ત્યાં સુધી પ્રેક્ટિકલ ન કરે, ડોક્ટર પણ આ ના પાડે. થિયરી ભણે પણ પ્રેક્ટિસ કરવી પડે ને, આ પછી લાયકાત આવે. હવે આ બિચારી વહુ હે ચોપડી કાઢી અને બધું જોયું કે આ જલેબી કેમ બને. પછી લોટ બાંધ્યો, બધું કર્યું, પેલું પાત્ર ચડાવ્યું, આમ નાખે મારું જલેબી ન થાય. વિચાર થયો સાસુમાં તો બનાવતા હતા ત્યારે જલેબી થતી હતી, હું બનાવતો કેમ નથી થતી. પછી વિચાર કેવો, હા સાસુમાં લાલ સાડલો ઓઢ્યો હતો એટલે. શું કે એ બિચારી બેને લાલ સાડલો ઓઢ્યો, જલેબી બનાવે, જલેબી થઈ નહીં. વિચાર થયો શું કરું. તો ફરી વિચાર થયો સાસુમાં એવું શું કીધું, હા સાસુમાં ઉપર ટકો કરાવ્યો હતો, ટકો હતો. એ પોતાની રીતે ટકો કર્યો, સાસુમાં ટકો કર્યું નથી. તો સાંજ પડી ગઈ, થોડો હાથો આવ્યો અને થવા માંડી. હા જો હવે જલેબી થવા માંડી. કે તો સાસુ ને દીકરો આવ્યા અને બધી આ જ્યાં ઘરમાં પગ નાખ્યો, બહુ દીકરા ક્યાં છો? તો રસોડામાં જલેબી બનાવું છું. કે અને દીકરો ને માં આવ્યા, જે રસોડામાં પગ દીધો ત્યાં આ દૃશ્યો જોયું કે ભલી ભાઈ આ તે આ શું કર્યું. કે તો કે જલેબી તો આમ કે આવા વસ્ત્રે. કે તો કે તમે જયારે જલેબી બનાવી ત્યારે થઈ
અને હું જલેબી બનાવું ત્યારે થતી નથી. એટલે મને એમ થયું કે સાસુમાં લાલ આટલો ઓઠ્યો હોય અને ટકો કરાવ્યો તો મેં પણ કર્યો એટલે જલેબી હતી એટલે મેં જલેબી બનાવી. કે ગ્રેજ્યુએટ ભણેલી હતી પણ ગણતર ન હોય જીવનમાં. ભણ્યા હોય બહુ એજ્યુકેશન હોય ગણતર ન હોય તો ગણતર વિનાનું ભણતર એ બેકાર છે એવું કહેવાય છે. વિશેષ ટાઈમ નથી મને બહુ બોલતા આવડે નહીં. સહજાનંદ સ્વામી મહારાજની જય. ધૂન બોલશું 5 મિનિટ પૂર્ણ કરશું. સ્વામી નારાયણ 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 સ્વામી સાડુતારમ મેઘમલારમ બનીબહારમ જલધારમ નાદુરદુકારમ મયુરપુકારમ ધડિકાધારમ વિસ્તારમ નૈલઈ સભારમ વ્યાસયપારમ નંદકુમારમ નિર્ઘારી રાધે પ્યારી મેં બલિહારી ગોકુળયાવો ગિરધારી રે ધીરે ગોકુળયાવો ગિરધારી. અરે સાર સાર બાર સદરય માર તારય અનુસર કર કર વર ધર મેલ કરે હરિહર સુરય વરય ધરય દિમના હર ભરય દિયુર હર ખબર નિરકટ નર પ્રવર પ્રવર ગણ નિરજન નિકટ મુકુટ શિર સવર્ણ મે ગણ રવ કટ ફર રર પદ ઉંગર રંગ ભેર સુંદીર શ્યામ રમે રે જીરે રંગ ભેર સુંદીર શ્યામ રમે રે જીરે રંગ ભેર સુંદીર શ્યામ રમે રે જીરે રંગ ભેર સુંદીર શ્યામ રમે ઘનશ્યામ મહારાજ. અરે શ્રવણ જલ બરસે સુનિલ સરસ ને બાદલ બરસે બરસે શ્રવણ ગીરી બરસે લતા લહરસે નદિયા ફરસે સાગર સે ગમતી દુઃખ હરસે એક સબર સે લગન બરસે સુખકારી કહી રાગે પ્યારી રે બલિહારી ગોકુળયાવો ગિરધારી રે ધીરે ગોકુળયાવો ગિરધારી રે ધીરે ગોકુળયાવો ગિરધારી. સ્વામી મહારાજની જય. આજના ઉત્સવની જય. સર્વે સર્વે સત્સંગી ભાઈઓ તથા બહેનો, અત્યારે અહીંયા આપણો ભજન સંધ્યાનો કાર્યક્રમ પૂરો થાય છે. સૌપ્રથમ થોડીક સમાજ ચાહી છીએ, થોડોક સમય વિલંબ થયો છે અને આપણે શાંતિ જાળવી તે બદલ ખૂબ હાર્દિક આભાર. આ નવજવાન હરિભક્તો તેમજ નાના બાળકોએ ખરેખર આજના સંગીત પ્રોગ્રામની અંદર ખૂબ જ તેઓ તનતોડ મહેનત કરી અને આવો સુંદર કાર્યક્રમ કર્યો. તે બદલ આપણે બધાએ તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. અને સંતોએ આ બધા જે કાર્યકરો છે તેમને અહીંયા આગળ આવી અને પ્રસાદીની કંઠી પહેરાવશે. તો આ પ્રમાણે હરિભક્તોનું નામ બોલું, જલ્દી આવતા રહેજો. જલ્દી આવો એટલે હરિભક્તો ત્યાં પ્રસાદ ભોજન લે, વિલંબ ન થાય. હવે અજીતભાઈ વાઘિયાણી, અલ્પેશભાઈ હલાઈ, લાલજીભાઈ હિરાણી,
ધનસુખભાઈ ગુંડરિયા, રાજેશભાઈ ભોજાણી, હિતેશભાઈ લાખાણી, ધ્યાનભાઈ હલાઈ, વિપુલભાઈ હલાઈ, વિકેશભાઈ વરસાણી, ભાવિનભાઈ પટેલ, પ્રકાશભાઈ વેકરિયા, વિનોદભાઈ વાઘજાણી, નાનજીભાઈ. આ નાનજીભાઈ આપણે કેન્યાથી આવેલ છે, જોકે આપણો સમય થોડો અભાવ છે. એ પોતે ખૂબ જ ભજનિયા છે. સમય અભાવના આપણે કદાચ એનું ભજન ન સાંભળી શક્યા, પણ તેઓ મંજરાની અંદર ખૂબ એક્સપર્ટ છે. તો એ તો ઘણા સમય રોકાશે, કદાચ સમય એવું મળશે તો આપણને યોગ મળશે. તો બ્રહ્મભક્ત નાનજીભાઈ પ્રસાદ જે આ સાઉન્ડ સિસ્ટમની અંદર ખૂબ જ મહેનત કરી અને ખુટવણી કરી આપી એવા પરેશભાઈ રાબડિયા અને નિલેશભાઈ ભોજાણી. તો ફરીવાર આ બધા સંગીતકાર, કલાકારો તેમજ આદરના હરિભક્તોને તાળીઓના કેડાથી વધાવી લઈએ. આ વિડીયો બોલાવે તેમજ આ વિડીયોગ્રાફિક તેમજ કેમેરાના જે માઇક સિસ્ટમના તમામ હરિભક્તોનો પણ ખૂબ હાર્દિક આભાર માનવામાં આવે છે. બધા હરિભક્તો હવે પ્રસાદ લેવાનો છે અને અહીંયા આપણે નિયમિત જે ચેષ્ટા કરશું અને આજના પ્રસંગને પૂર્ણ કરશું. બોલો શ્રી સહજાનંદ સ્વામી મહારાજની. પ્રથમ શ્રી હરિને રે ચરણે શીશ નમાવો, નૌતમ લીલા રે નારાયણ ને ગાવો, મોટા મુનિવર રે એકાગ્ર ગય મનને, જેને કાજે રે સેવે જાય વન્ને આસન. જ્યારે જેની ચેષ્ટા રે સ્નેહ કરે સંભારે, સત્સ્વભાવિક રે પ્રકૃતિ પુરુષોત્તમની સુનતા સજની રે, બીક મટાડે જમણે ગાઉ હે તેરે, હરિના ચરિત્ર સંભારે પાવન કરજો પ્રભુજી બુદ્ધિ મારી. સત્સ્વભાવે રે બેઠા હોય હરિ જ્યારે તુલસીની માળા રે, કલ્લી ફેરવે ત્યારે રમૂજ કરતા રે, રાજીવને રૂપાડા કોઈ હરિજનની રે, માગી લઈને માળા